વધીએ બીજા મહત્વના મુદ્દા। બિલકુલ મુદ્દા નંબર 3 પર નજર કરીએ તો સરકાર એક બાજુ જ્યાં વિકાસની મોટી વાતો કરી રહી છે ત્યારે અનેક એવી જગ્યાઓ છે કે જ્યાં વિકાસની આ વાતો વિકાસ જે કરવામાં આવે છે મોટી જે કાગળો પર વિકાસની વાતો કરવામાં આવે છે એ પહોંચતી નથી। સરકાર વિકાસની વાતો વચ્ચે પંચમહાલની અંદર ગોધરા તાલુકાના કણજિયા ગામમાં આજે પણ એવા સ્થાનિકો છે કે જે સમસ્યા એમની યથાવત જોવા મળી રહી છે। કણજિયા ગામની અંદર બારિયા ફળિયામાં આવવા જવા માટે ગ્રામજનોએ કોતર પર કોઝવે બનાવવાની વારંવાર માંગ કરી પણ છતાં આજ દિન સુધી તેમનું નિરાકરણ આવ્યું નથી। અહીંયા સવાલ એ થઈ રહ્યો છે કે એવા ઘણા ગામના લોકો હશે કે જે આ સમસ્યાથી પીડાય છે। અહીંયા કોઝવે બનાવવાની વાત અનેક વખત કરી હશે પણ છતાં આજે પણ એ જ પરિસ્થિતિમાં કોઈ જ બદલાવ જોવા નથી મળ્યો। બિલકુલ વર્ષોથી અને આવા તો ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં કોઝવે બનાવવાની માંગ થાય છે, પુલ બનાવવાની માંગ થાય છે, પરંતુ આવા લોકો સામે જોવામાં કેમ નથી આવતું તેની સૌથી મહત્વની કડી એ છે કે આ લોકો ગરીબ છે। જ્યાં ગરીબ લોકો છે શું તેમની સામે જોવાનું નહીં? શું ગરીબ હોવું એમનો એ પાપ છે? એમણે એ ભૂલ કરી કે લોકો ગરીબ છે એના કારણે તમે એની સામે જોતા નથી? જ્યારે ચૂંટણી આવે છે વિક્રમ ત્યારે આ તમામ નેતાઓ અહીંયા પહોંચી જાય છે, લાગતા વળગતા અધિકારી પણ પહોંચે છે, મતદાન માટેની વાતો થાય છે કારણ કે તેમને ત્યારે જરૂરિયાત હોય છે। ત્યારે અહીંયા આજીજી કરે છે, ભાઈ બાપા કરે છે કે ભાઈ 5 વર્ષ તમને સાચવી લઈશું, તમે અમારો એક દિવસ સાચવી લો। પરંતુ વર્ષોથી અહીંયાના લોકો ગોધરાના આ ગામવાસીઓ છે જે પરેશાન છે, અહીંયાથી જે નાના બાળકો, મહિલાઓ, સગર્ભા મહિલાઓ કેટલા વર્ષોથી પરેશાન થાય છે છતાં પણ તેમની સામે આખરે કેમ જોવામાં નથી આવતું? એવું નથી કે આ લોકોએ રજૂઆત નથી કરી। અહીંયાના સ્થાનિક લોકો, અહીંયાના સ્થાનિક જે વહીવટ અધિકારીઓ છે, મુખ્યમંત્રી સુધી પણ રજૂઆત કરી છે છતાં પણ તેનું કોઈ નિરાકરણ નથી આવતું। સવાલ એ છે કે વિકાસની તમે ઘણી બધી વાતો કરો છો પરંતુ અહીંયા વિકાસ ક્યારે પહોંચાડશો તે એક સવાલ છે। સ્થાનિકો આખરે શું કહી રહ્યા છે તે સાંભળીએ। ગાયત્રી મંદિરથી બારિયા ફળિયામાં જવાનો રસ્તો બનેલો છે પણ રસ્તાની વચ્ચે કોઝવે બન્યું નથી, નાળું બન્યું નથી અને એક આરએનબીએ બનાવેલો રસ્તો બીજું નાળું તૂટી ગયેલું છે એટલે આ બે નાળા બને તો અમારો રસ્તો જોઈન્ટ થાય તો અમારે અહીંયા આવવાની મુશ્કેલી દૂર થાય અને અમારે ચોમાસામાં બી બહુ મુશ્કેલીઓ પડે છે। અમારે ઢીચણ સાથળ પાણીમાં ચાલતા આવવું પડે છે, બહુ જ મુશ્કેલી। કોઈ બીમાર હોય તો બી અમારે ખાટલામાં લઈ જવું પડે। એટલે આટલું પાણી આવી જાય તો અમે જવાનું બહુ તકલીફ છે। બીમાર પડ્યા તો પછી એવું લાવવું પડે છે। મુશ્કેલી લઈને આવ્યા તો એ મુકાય કેવું મારા છોકરા પાછા મુશ્કેલા બહુ તકલીફ। જવાનું સાહેબ કરી આપો એમ જવાનું।